ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? 2 દિવસ પછી આપણે લોકો મળ્યા છીએ બીકોઝ એનું રીઝન ફુવા દેખાય છે કે હું દેખાવ છું? તો ફુવા ત્યાંથી હાઈ કરે છે એટલે મેં કીધું ઓકે જોક પાર્ટ. તો 2 દિવસ પછી આપણે મળ્યા છીએ. રીઝન એ હતું કે મારી જોબ ચાલુ હતી એટલે છે ને હું શૂટ નહોતી કરી શકતી ને બિઝી શેડ્યુલ રહેતું હતું. તો કીધું ચલો ટાઈમ ન રહ્યો એકચ્યુઅલી શૂટ કરવાનો. પણ હવે હું હોલિડે ઉપર છું 2-3 દિવસથી, તો નેક્સ્ટ વીક સુધી કે લાઈક મમ્મી પપ્પા જાય ત્યાં સુધી. તો આજે અમે લોકોનો પ્લાન છે, એ પ્લાન આઈ થિંક પાર્થ કહેશે કે આજનો અમારો પ્રોગ્રામ શું છે. તો ચાલો આપણે પાર્થને જ પૂછીએ. અમે બધા રેડી તો થઈ ગયા છીએ, સવારે બ્રેકફાસ્ટ કરી લીધો છે, અત્યારે 11-11:30 જેવું થયું લાગે છે. એટલે આપણે પાર્થને પૂછીએ કે શું પ્રોગ્રામ છે આજનો. ગુડ મોર્નિંગ સેટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો મજામાં. તમે લાઇટમાં આવી જાઓ કેમ કે તમારી લાઇટ તમારા ફેસ ઉપર થોડી ઓછી આવી રહી છે. બોલો. કાંઈ નહીં, જો આજનો પ્રોગ્રામ એવો છે કે આજ બધાને લંડનની ફેમસ વસ્તુ જે લંડન બ્રિજ, લંડન આઈ, એ બધું આજ જોવા આપણે જાશું. બકિંગહામ પેલેસ. એટલે બેઝિકલી આજે છે ને બધી લંડનની બધી જે વસ્તુઓ છે કે ફેમસ જગ્યા, નો વસ્તુ નહીં, જગ્યા, ફેમસ જગ્યાઓ છે, પ્લેસ જે છે અમે લોકો ત્યાં જવાના છીએ. ત્યાં જઈ ફરી. એટલે અને એકચ્યુઅલી આજે માઇનસમાં આખો દિવસ વેધર છે. -2 ડિગ્રી છે આજનું ટેમ્પરેચર, અત્યારનું ટેમ્પરેચર હાલનું -2 ડિગ્રી. અને અમે લોકોના કપડા તો એવા છે કે જેને અમે લોકો સમરમાં જઈ રહ્યા છીએ, બટ ઇટ્સ ઓકે, અમે કવર કરી લઈશું બધું. પણ આપણે પપ્પાને પૂછી લઈએ કે પપ્પાને કેટલી એક્સાઇટમેન્ટ છે બધું જોવાની, કે જે એમને ખાલી લાઈક ફોટોઝમાં નહીં જોયું હોય તો આજે લાઈવ જશે ત્યાં. આપણે પપ્પાનો એક્સપિરિયન્સ લઈએ ને પૂછીએ એ કેમ છે. પપ્પા ગુડ મોર્નિંગ. મોર્નિંગ મારી દીકરા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફર્સ્ટ ક્લાસ. નાસ્તા કરી લીધા? અને બહુ ઉત્સાહિત છું કે જેના માટે લંડન પ્રખ્યાત છે એવો લંડન બ્રિજ અને થેમ્સ નદી અમે જોવા માટે જઈ રહ્યા છીએ. અમારી દીકરી અમને બધું સફર કરાવે છે અને સાથે અમે લોકો બધા માણશું, એનો અમને બહુ આનંદ છે. આપણે બીજા બધા આપણા જે બ્લોગ્સ જોઈ રહ્યા છે એને પણ આપણે એન્જોય કરાવીશું, રાઈટ? ચોક્કસ. અને તમે લોકો પણ રચના માટે થઈને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ. પપ્પાએ તો બહુ મસ્ત આપણને લાઈન કહી દીધી. હવે આપણે જોઈએ કે મમ્મી ને ફૈબા શું કરી રહ્યા છે, કિચનનો હાલ શું છે. બીકોઝ આપણે ગુજરાતી ફરવા જઈએ પણ આપણે બહારનું આપણને જમવું ના ગમે, ને સ્પેશિયલી આ કન્ટ્રીમાં બહાર વેજીટેરિયન ઓપ્શન ઓછા હોય છે. તો કીધું ચલો આપણે ઘરેથી જ આપણા ખાવાના જે છે એ પેક કરીને જઈએ ને. જેટલી બી વાર અમે લોકો સેન્ટ્રલ લંડન જઈએ તે અમારા ઘરેથી જ બનાવીને જઈએ કે જેથી અમને ત્યાં ભૂખ લાગે ને તમે અમારા ઘરનું જ ખાઈ શકીએ, કે સેટિસ્ફાઈડ ફીલ થાય એમ. તો મમ્મીએ શું બનાવ્યું છે? મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી યાર બહુ બધી ઘણી બધી વસ્તુ બનાવી નાખી છે. એટલે મમ્મી જ કહેશે પૂછ એમને શું બનાવ્યું. સૂકી ભાજી કોના માટે? પપ્પા માટે અને જેને ખાવી હોય તેને. અને મેં પાલકની ગ્રીન ખીચડી બનાવી. અરે વાહ, પાલક ખીચડી એમ? હા, મસાલેદાર. વાવ. અને બધા કાચા સલાડનામાં નાખી દેવાના, ગાજર હોય ગમે તે આપણી પાસે હોય બનાવી અને નાખી દેવાનું કાચું. અને ઓકે ડન. અને બ્રેડ બટર, ઓલ ટાઈમ ફેવરિટ બ્રેડ બટર, રાઈટ? અડધું તો આમાંથી અડધો ડબ્બો તો ખાલી થઈ ગયો મને ફીલ થઈ રહ્યું છે. ના ખાઈ નથી તું? ના. તું રેડી છો બહાર ફરવા જવા? હું રેડી છું. મારે ખાલી લિપસ્ટિક કરવાની મને. હવે લિપસ્ટિક નથી કરવી બાપા, તોય સારા જ લાગો છો હવે યાર. ખાલી અને એવું છે ને તમને બતાવું, વેધર -2 ડિગ્રી છે બટ સની વેધર છે અને એટલું ક્લાઉડી નથી કે લાઈક અમે લોકો એન્જોય કરી શકશું એવું વેધર છે. એટલે હવે અમારું ઓલું છે કે ભાઈ ફટાફટ ઘરની બહાર નીકળી, કે ઘરમાં એટલો ટાઈમ વેસ્ટ કરી નાખી છે. ભાઈ રેડી? લિપસ્ટિક કરી લીધી? એક્સાઇટેડ છો લંડન બ્રિજ ને બધું ફરવા માટે? ચલો ફૈબા તો સાંભળી લો. ફૈબા સોરી, કાઈ વાંધો નહીં. મારો લુક કઈક આવો છે. આજે આપણે સાન્તા ક્લોઝ જેવું બન્યા છીએ. ચલો તો ફૈબા આપણે રેડી કરી દઈએ ને પછી બહાર નીકળીને મળીએ કે કેવું છે, શું કરીએ છીએ, તમને બધું જ બતાવીએ. તો પ્લીઝ સ્ટે ઇન અવર વ્લોગ. અમારો વ્લોગ જોજો, આખો જોજો, બહુ જ મજા આવશે. તો ચલો મળીએ હમણાં થોડી વારમાં. A few minutes later. તો અમે લોકો ઘરે નીકળી ગયા છીએ ને હાલ અમે લોકો સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. તો બીકોઝ ઠંડીના કારણે ઓ માય ગોડ, क्या एंट्री ली हुआ एकदम बाकी कुछ तो गड़बड़ है दया जैसे लग रहा है क्या है ने. તો અમે લોકો અત્યારે હાલ વેઇટિંગ રૂમમાં બધા બેઠા છે ને વેઇટ કરીએ છીએ ટ્રેન ને આવવાનો. એસીપી ગિરીશભાઈ, યસ, બ્લેક ટોપી. કેમ આમ કરો દયા, કુછ તો ગડબડ કરો ફુઆ, કુછ તો ગડબડ હે દયા. કરો ફુઆ એકવાર. નહીં કુછ તો ગડબડ હે એમાં. મમ્મી રેડી? ઠંડી કેવી લાગે છે? ના બહુ નથી. બહુ નથી, -4 છે પણ બહુ નથી. કેમ પપ્પા? હા ખરેખર મજા આવે છે.
-4 ચશ્મા પહેરેલા ન લાગે બુઆ યસ આની ઠંડી એવી છે કે તમે ચશ્મા ને એવું બધું આમ નવા કપડા પહેરો ને ઠંડી ઓછી થઈ જાય ઓટોમેટિક તો છે ને હાલ અમારો પહેલા પ્લાન છે લંડન આ બાજુ જવાનો તો લોકો ત્યાં જઈશું આમ જાય આમ જાય તો અમે લોકો આ લંડન આવી જઈને તમને લંડન ના વ્યૂઝ બતાવીએ ઓકે તમે લોકો પહેલા લંડન આવી જઈશું રાઈટ યસ ત્યાં લંડન આઈ પછી લંડન બ્રિજ ટાવર બ્રિજ બિગ બેન ટાવર બ્રિજ બિગ બેન અને પછી બકિંગહામ પેલેસ યસ ચલો તો પછી અમારી સાથે રહેજો આખા બ્લોગમાં રાઈટ યસ ફાઇનલી વી રીચ્ડ અવર ફર્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે અમારે જે ફર્સ્ટ પ્લેસ અમારે એક્સપ્લોર કરવાની હતી ત્યાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સો લંડન ફાઇનલી લંડન તો કંઈક આવો વ્યૂ લાગી રહ્યો છે અહીંયાથી હવે તો ટોપી પડી ગઈ તો લોકો ત્યાંથી આવ્યા અને અમે હાલ લંડન આવી પહોંચી ગયા છીએ ફુઆ રેડી સ્ટીલ હજી અહીંયાથી માથું થોડું વિખાઈ ગયેલું છે મારો પડશે કાસ્કો પપ્પા કેવું લાગ્યું બસ મારા ભાઈ મને એકવાર મને કીધું હતું કે નિલેશ લંડન આવો ત્યાં લંડન આઈમાં જજે એટલે થેન્ક યુ ભાઈ મોટા ભાઈ મમ્મી બહુ સરસ થેન્ક યુ બેટા તમે લોકો હાલ લંડન આવી પહોંચી ગયા છીએ અને અમે લોકો તમને છે ને સિનેમેટિક શોટ લઈને બતાવશું કે કેવો વ્યૂ લાગી રહ્યો છે એકચ્યુઅલી ઠંડી છે બટ ઇટ્સ ઓકે અને અમે થોડું ફોટોશૂટ ને બધું કરીશું બીકોઝ અહીંયા થોડી લાઇટિંગ ને બધું છે તો વિલ સી વિલ ડુ સમથિંગ એન્ડ યસ મજા કરીશું ને જે પ્લેસ ઉપર જઈશું અમે તમને એક બધી જ પ્લેસ ફેરવીશું અને લાસ્ટ યર અમે લોકો હું ને પાર્થ આવેલા ત્યારે આપણે ફોટોશૂટ કર્યું હતું પાર્થ યાદ છે યસ અને એટલે અમે લોકો અત્યારે ફોટો ને બધું પાડીશું અને તમને બધું જ બતાવીશું તો પ્લીઝ બી કન્ટિન્યુ વિથ આ બ્લોગ act so weird and you ignore me, baby. What could I do? Hey, mean nothing. You have a girlfriend, yeah. She's the good, but I'll cry, yeah. You were so kind, so kind. I feel tired, yeah. To you, to you, But I've been thinking, you know, nothing, baby. For me, no. You were so perfect, but now you are not. You were my boyfriend to have a good time. But I've been thinking, you know, nothing, baby. For me, no. You were so perfect to have a good time. You were my boyfriend, but now you are not. You act so weird, and you ignore me, baby. What could I do? Hey, mean nothing. You have a girlfriend, yeah. ફાઇનલી જો હવે જો લંડન આઈ અમે પહોંચી ગયા છીએ ને અહીંથી કંઈક બિગ બેનનો નજારો અને લંડન આઈનો નજારો અને વેધરે ઘણું બધું સારું છે અત્યારે તો મજા આવી રહી છે ઠંડી છે અત્યારે -2 ડિગ્રી પણ જો રચ્યું એના મમ્મી ઓહો હો હેલો હાઉ આર યુ ઓલ ગુડ બધું બહુ મસ્ત છે એમ તો જો કે સનલાઇટ બી છે બટ ઠંડીનું પ્રમાણ કંઈક વધારે છે એટલે સરસ તૈયાર થઈને આવ્યા છીએ પણ છે ને ફોટા પડાવવાની હિંમત નથી થતી કેમ મમ્મી એટલું -2 પપ્પાના ગ્લવ્સ પહેરી લીધા છે સાઈઝ એટલે મોટી છે પણ બહુ જ ઠંડી છે એટલે એમ થાય સમરનો વેઇટ કરીએ છીએ લિટરલી મમ્મીને જ કહું છું કે નેક્સ્ટ ટાઈમ આવો તો સમરમાં આવજો તો આ બધી વસ્તુનો નજારો જ કંઈક અલગ હશે શું કેવું પાઠ તારું 100% સાચી વાત છે સમરમાં આવીએ ને તો ઠંડી આટલી બધી ન હોય જે આજ -2 ડિગ્રી છે એની જગ્યાએ કંઈક 22 કે 20 ડિગ્રી જેવું હશે સમરની મજા જ કંઈક અલગ છે પણ કાંઈ વાંધો નહીં વિન્ટરમાં બી અમે જો એન્જોય કરી છીએ અત્યારે પપ્પા અને ફુવા બધા છે ને એમને લાઈક ઓફકોર્સ ફેમિલીમાં બધાને ફોન કરીને બતાવે છે કે અમે અત્યારે અહીંયા છીએ અને એ લોકોને મજા આવે છે લાઈક પપ્પાને લોકોને ઠંડી છે બટ એ લોકો બહુ જ એન્જોય કરી રહ્યા છે સો દેટ્સ ગુડ લેટ્સ સી હવે આપણે આગળ શું કરીએ છીએ તો અમે લોકોએ હાલ લંડન આઈ જોઈ લીધું છે
બિગ બેન બી જોઈ લીધો છે ને અમે હાલ આ લંડનના સ્ટ્રીટ ઉપર છીએ જે તમે ઘણા બધા સેલિબ્રિટીઝના ફોટોઝમાં લાઈક આ કોમન છે ઇટ્સ ઓકે ફાઇન બધા લાઈક આ સ્ટ્રીટ ઉપર છીએ અમે હાલ અને મમ્મી પપ્પાનો એક્સપિરિયન્સ પૂછીએ કે આ વસ્તુ એમને ફોટોઝમાં જોઈ હતી અને આજે રિયલમાં જોઈ છે તો એમનો એક્સપિરિયન્સ શું છે એ પહેલાં હું તમને બતાવું કે કંઈક આવો નજારો છે યસ પપ્પા એક મિનિટ તમારી માટે એક ક્વેશ્ચન છે કે આ બધી વસ્તુ તમે અત્યાર સુધી ફોટોમાં જોઈ હતી આજે તમે લાઈવ જોઈ હા શું ફીલ થયું તમને હું એમ જ કહું છું કે આ લૂંટારા બધું આપણું લઈ લઈને આ બધું હોનેથી મટી દીધું છે એટલે મને એમ થાય કે એક દી હું છે ને આ બધું ઇન્ડિયા પાછું લઈ આવું પપ્પા કોઈ પકડીને મારશે તમને એનું સાંભળશે ને તો શું કેવું પડે સાચી વાત છે પણ નહીં બહુ જ ભીડ છે ઠંડી છે પણ સામે પબ્લિક બી એટલું છે અને હાલ અમે લોકો જઈ રહ્યા છીએ ટાવર બ્રિજ તરફ તો અમે લોકો જોઈએ હવે આગળ શું કરીએ છીએ પણ યસ બહુ જ મજા આવી રહી છે અને તમે જોઈ શકો એમ બોલો શું કહો છો યસ એ બધું તમે જો ચલો પપ્પા ફોટો ન પડાવ કે પપ્પાને છે ને ફોટોમાં કોઈ કંટ્રોલ જ નથી અહીંયા ઉભો રહો એક ફોટો 100 વખત એકને એક જગ્યાએ પાડ્યો હશે લેટ્સ ગો હવે ધક્કા મારવા પડે છે બધાને ધક્કા કે આગળ વધો સ્ટ્રીટ ઉપર તમે ભીડ જોવો ફુવા મજા આવે છે ઠંડી કેવી લાગે છે સારી પણ તમારી પાછળ જે વ્યૂ આવી રહ્યો છે બોસ સુપર વ્યૂ આવે છે ફુવા તો પછી તો એવું છે તો હવે જોઈએ આપણે આગળ બીજું શું કરીએ છીએ ને બીજા અમુક મેં સિનેમેટિક શોર્ટ્સ મૂકેલા છે તો તમે એ બધું એન્જોય કરો અને ફરીથી અમારે ફોટો સેક્શન ચાલુ થઈ ગયું છે જોઈ લો તમને બી બતાવું કે કેવી રીતે છે અહીંયા મમ્મી મજા આવે તને ઠંડી કેવી છે થોડી વધારે લાગે પાણી છે ને તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ટાવર બ્રિજ પેલું કરે છે ને પાઠ મમ્મી મેં ટાવર બ્રિજ પહોંચ ગઈ मैं भी साथ में आ गई ઓકે તો ફાઇનલી અમે લોકો ટાવર બ્રિજ પાસે આવી ગયા છીએ અને આવો કંઈક નજારો છે વાગી ગયા છે સાંજના કેટલા પર 5 વાગ્યા છે અને અમે લોકો ટાવર બ્રિજ પાસે આવી ગયા છીએ ને આવો કંઈક લાઇટનો નજારો છે ને પપ્પાનો ફોન ઉપર આવી ગયો છે પપ્પાને એટલું બધું ફોટા ને શૂટિંગ કરવું ગમે છે ને કે એની કોઈ હદ નથી સામે 5 ગાઈસ છે મારું ફેવરેટ અને સામે બધી બિલ્ડિંગો છે અને ઝૂમ કરીને બતાવું બહુ જ ફાઇન વ્યૂ આવી રહ્યો છે અત્યારે અને ઠંડીનું ટેમ્પરેચર છે 3 ડિગ્રી જો આવો કંઈક નજારો છે આપણે ટાવર બ્રિજનો અને નજીક જઈએ પાર્થ શું કેવું તારું મજા આવી બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ચાલ્યા કેટલું આપણે બહુ બધું ચાલ્યા ભાઈ આજ બધાના 5-5 કિલો વજન ઉતરી ગયા એવું લાગે છે મને આ બાજુ વિડીયો પાડી દઉં ઓકે ચલો જો આ બાજુ વિડીયો મેં પાડી જ લીધો હતો પણ બીજી વાર પાડી લઉં અને ભીડ બી એટલી જ છે એવું નથી 5 વાગ્યા છે ઓફકોર્સ હજી કંઈ લેટ નથી થયું પણ સરસ છે બધું મજા આવે એવું છે અને આના પછી અમારો પ્લાન એવો છે કે અમે લોકો જઈએ ઘર બાજુ પપ્પા કેવું લાગ્યું બહુ સરસ એમાં અહીંયા વચ્ચે જ જવાનું છે મારી હા આપણે લોકો અહીંથી સીડી ઉતરીને જઈએ છીએ ને પુલની નીચે વચમાં જઈને નાસ્તો કરવાનો છે મારે ત્યાં વચમાં જઈને હા પુલમાં વચમાં જઈને આપણે નાસ્તો શું લાવ્યા બાય તમે આ સૂકી ભાજી લાવ્યા છીએ ફરાળી ચોળો લાવ્યા છીએ અહીંયા આવી જાઓ એટલે તમારો વ્યૂ સરસ આવે અમે આજે 11 છે અને 11 મારા માટે બહુ લખી હતી જ્યારે હું પ્લેનમાં બેઠો અને ટિકિટ મને 11 થી જ મળી મને 11 દિવસે જ પ્લેનમાં બેઠો અને અમારી ત્રીજી 11 છે જે ભગવાન મને આજે દર્શન કરાવ્યા લંડન બ્રિજના ટાવર બ્રિજ લંડન બ્રિજ ટાવર બ્રિજ કહેવાય હા યાર યસ એટલે કેવો સરસ વ્યૂ છે ને પપ્પા બહુ સરસ અમે ચંદ્રમા છે સરસ મજાનો યસ સામે મારું મકાન છે લંડન બ્રિજમાં જે ઉપલી ટોચ છે ને અહીંયા જ મારું મકાન છે અચ્છા યસ ટાઈમ થઈ ગયો છે ડિનરનો અને અમે લોકો બેસી ગયા છે ડિનર કરવા માટે દેખાતા કોઈ છીએ નહીં ચમચી બ્રેડ બટર પાલક ખીચડી ધીમે ધીમે તમે ધીમે બોલ ભૂરિયા ખાવા આવી જાય પાલકની ખીચડી બોલી તો પપ્પા આ તમને યાદ રહેશે તમારું ડિનર જોકે દેખાતું કોઈ છે નહીં ખાસ પણ અમે લોકો ખાઈ રહ્યા છીએ ગરમા ગરમ ચીક્કી ગરમા ગરમ પીનટ વાળી કેરેમલાઇઝ્ડ રોસ્ટેડ પીનટ એન્ડ આલમંડ કેવું લાગ્યું પપ્પા આપણે ગુજરાતી ખોખા વગર સમજવાનું બતાવો કેવું છે અત્યારે થોડી લાઇટની તકલીફ પડી રહી છે બીકોઝ રાત થઈ ગઈ છે તો અને હાલ અમે લોકો ટાવર બ્રિજ પાસે છીએ
તો એક કામ કરીએ આપણે હવે ઘરે જઈને જ મળીએ, કેમ કે અંધારામાં બહુ કશું દેખાશે નહીં. તો ઘરે જઈએ ને જોઈએ આપણે અને તમને બધો એક્સપિરિયન્સ શેર કરીએ. તો પેલા ઘરે જોઈએ. તો ગરમા ગરમ વઘારેલા રોટલા સાથે સેન્ટ્રલ લંડનની અમારી ટ્રીપ ખતમ થઈ ગઈ છે. અમે અમુક પ્લેસીસ જે છે એક્સપ્લોર કરી. સ્ટીલ હજી અમારે ગ્રીન પેલેસ બકિંગહામ પેલેસ જવાનું બાકી છે. અમારો કાલનો પ્લાન બી કંઈક છે, તો એ તમને કાલે બતાવીશું તમને અમે જ્યાં બી જઈએ ત્યાં. પણ આજનો દિવસ તો બહુ જ મજા આવી અમને લોકોને. બહુ જ અમે લોકો ચાલ્યા છે એટલે હવે પગની કઢી થઈ ગઈ છે અને ભૂખ બી લાગી હતી. જોકે અમે ત્યાં પાલક ખીચડી અને સૂકી ભાજીને ખાધું એટલે બહુ જ મજા આવી હતી. એકદમ છે ને કે લંડન બ્રિજની ટાવર બ્રિજની સામે આપણું દેશી જમવાનું બહુ જ મજા આવી. અને ઘરે બધાને એમ થયું કે ચલો વઘારેલો રોટલો ખાઈએ, એટલે મસ્ત મજાનો મમ્મીએ રોટલો વઘારી દીધો છે. તમારે ચા પીવાની છે? તમે રેડી છો ફુવા? કેવો રહ્યો તમારો આજનો દિવસ? સરસ, મજા આવી ગઈ. તમે તો આજે એકદમ બાકી ડોન જેવા લાગતા. શું કેવું પપ્પા? ડોન એ તમે અમુક વિડીયોના સીન જોજો. સાચી વાત છે. તમારો દિવસ કેવો રહ્યો પપ્પા? અરે જામો મને તો એમ છે કે નહીં, ખરેખર અહીં જ રહેજો એવું. હે ને? બસ ત્યારે પપ્પાને રાખી લઈએ ત્યારે. ફઈબા કેવું રહ્યું તમારે? સરસ. તમારી ટોપી સરસ છે બાકી જો 1 ફૂટ ઊંચી. મજામાં? મજામાં બેટા. ઠંડી કેવી લાગી? ઠંડી જોરદાર હતી. યસ, ઠંડીના લીધે અમે લોકો થોડા થાકી ગયેલા. બાકી અમને લોકોને બહુ જ મજા આવી હતી. પણ ઠંડીનું પ્રમાણ પણ આજે કંઈક વધારે જ હતું. માઇનસમાં જ હતું આખો દિવસ. એટલે પગ અમારા છે ને ખોટા થઈ ગયેલા હતા. પાર્થ, બોલો. તમારું શું કેવું છે ઠંડી વિશે? ઠંડી તો બહુ જ મસ્ત હતી, પણ મેં બધી જ વસ્તુ પહેરેલી હતી એટલે મને કાંઈ એવું કાંઈ ફેર નથી પડ્યો. જો કે રચુએ નહોતું પહેર્યું એટલે થોડી વધારે ઠંડી લાગી. એને પગની કઢી થઈ ગઈ, બધું થયું એને. દુખે છે ને હાથ? બાકી મજા આવી તમને પાલક ખીચડી બાકી તો ખાવાની? બહુ મજા આવી ગઈ. પાલક ખીચડી તો ઓહો જોરદાર. બાકી કાંઈ ઘટે નહીં ટાવર પાલક બ્રિજની ખીચડીમાં. સામે. અને આજે છે ને મને મારા મંદિરમાં મારો કાનો એટલો ગમી રહ્યો છે ને કે હું વારે વારે ની સામું જોઉં છું. તમને પણ બતાવું કે આજે મારો કાનો કેટલો મસ્ત લાગે છે 11ના દિવસે. જો એલા આજે મારા કાનાનું સ્વરૂપ જો. એલા લે ભાઈ બા શું કરો છો? આજે 11 પણ છે પપ્પા. આજે 11 રહ્યા છે. સરસ સરસ સરસ. તો બસ આજે આવું કંઈક હતું અમારો દિવસ. બહુ જ થાકી ગયા છીએ. વાગી ગયા છે રાતના 8. તો ફટાફટ અમે લોકો જમીને સૂઈ જ જશું જે તમને ઇનફ રેસ્ટ મળી જાય. તો મંદિરમાં સોરી કિચનમાં જઈએ અને મમ્મીને જ પૂછી લઈએ કે એને કેવું રહ્યું. મમ, હાઉ વોઝ યોર ડે? બોલો. કેવો હતો તારો દિવસ? બહુ સરસ. આ બધું લાલ લાલ થઈ ગયો તારે. ઠંડીનું આમાં હું તો અહીંયા ઉપાડી થઈ ગઈ. આપણને ઇન્ડિયા જવાનું શોખ જ નથી. બસ લો, બહુ સારું. લો ભારે તો રહી જાવ અહીંયા. વાસણ કરવા? હા, વાસણ કરવા. મને રસોઈ કરીને તારે ખવડાવવાની. ધેટ્સ ઇટ. યસ. બરાબર ને? કઈ નહીં. ચાલ, તારે મજા આવી આજે? બહુ મજા આવી મને. તો વાંધો નહીં. તો આપણે આજનો દિવસ છે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો ગમ્યો બહુ જ હશે. ગમ્યું હશે. યસ. સો મળીએ બાય હવે બાય. નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. See you. And you ignore me, baby. What could I do? Could I do? Hey, mean nothing. You have a girlfriend, yeah. It's really good, but